જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો વલ્લભ આખ્યાન અને એમનું આપણે લાઈવ વાંચન કરી રહ્યા છીએ. અત્યારે પ્રથમ આખ્યાન છે એમનું વાંચન ચાલી રહ્યું છે અને આજે પ્રથમ આખ્યાનમાં ગોપાલદાસ છે એ 23મી કડીમાં શું કહી રહ્યા છીએ એ જોઈએ. મુકેશભાઈ અઘેરા, આપ સર્વપ્રથમ વૈષ્ણવ છો જે અત્યારે વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં ઉપસ્થિત થયા છો. મારા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. રમેશભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. કાલે આપણે જોયું વૈષ્ણવો કે શ્રીનાથજીને વૈષ્ણવો માટે, લીલામાંથી વિખૂટા પડેલા જીવો માટે એટલો બધો તાપ હતો કે આપે આવો સંકલ્પ કર્યો કે જ્યાં સુધી એ જીવો શરણે નહીં આવે ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું. અને જીવોને બ્રહ્મ સંબંધ થયા પછી જ આપ અને આરોગ્ય અને આપને એનાથી સુખ મળ્યું. શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી બંને પ્રગટ્યા. હવે આગળ 23મી કડીમાં શ્રી ગોપાલદાસજી ગાય છે કે ભક્ત જીવના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસાર, એણે હેતે આપોપે પ્રગટ્યા. શ્રી વલ્લભ રાજકુમાર. ગોપાલદાસજી અહીં એમની જે આસક્તિ છે, ગોપાલદાસની આસક્તિ તો શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં છે. તેથી કહે છે કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનું એક સુરેખ ચિત્ર બનાવ્યું, પણ એમાં રંગો પૂરવા તો શ્રી ગુસાઈજી પ્રગટ્યા. શું કીધું કે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનું એક ચિત્ર, સુરેખ ચિત્ર બનાવ્યું, પણ એમાં રંગો પૂરવાનું કામ છે એ તો શ્રી ગુસાઈજીએ કર્યું. એટલે કે પુષ્ટિ માર્ગની સ્થાપના મહાપ્રભુજીએ કરી અને એનો વિસ્તાર એ શ્રી ગુસાઈજીએ કર્યો. તો વાસ્તવમાં શ્રી મહાપ્રભુજીએ સુંદર પુષ્ટિ માર્ગનું નિર્માણ કર્યું, પણ એને દરેક રીતે વિકસાવ્યો શ્રી ગુસાઈજીએ. જ્યારે વલ્લભને ત્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે ગોપાલદાસને લાગ્યું કે ભક્ત જીવનના, ભક્ત છે એ જીવના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસાર. પ્રભુને થયું કે મારે આ જીવનો ભાગ્યોદય કરવો છે, એટલે પરમ સુખ આપ્યું છે. તો પરમ સુખ આપવું છે આવો વિચાર જ્યારે પ્રભુના મનમાં આવ્યો ત્યારે આપોપે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. એટલે કે અધિક સુખ આપવાનું મન પ્રભુને થયું અને પોતે પુનઃ શ્રી મહાપ્રભુજીને ત્યાં એમના લાલ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ્યા. પ્રભુ પોતે. અને એમનું સ્વરૂપ કેવું છે એમનું વર્ણન કરતા ગોપાલદાસજી આગળ છે એ 24મી કડીમાં કહે છે, પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સૂત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ, શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. મનીષાબેન, સૂર્યકાંતભાઈ, જયાબેન, પારુલબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. ગોપાલદાસજી કહી રહ્યા છે કે પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સૂત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. આપણને લાગે કે શ્રી મહાપ્રભુજીને પણ પૂર્ણ બ્રહ્મ કહ્યા, શ્રી ગુસાઈજીને પણ પૂર્ણ પુરુષોત્તમ કહ્યા. બંને એક સાથે કેવી રીતે પ્રગટી શકે? પ્રભુએ જ્યારે મહારાજ કર્યો તો વૈષ્ણવો, તો પ્રભુ તો એવા છે કે એનામાંથી પોતાના કેટલાય સ્વરૂપો છે એ પોતે છે બહાર કાઢે, પોતાના સ્વરૂપો છે અલગ અલગ કરે. પ્રભુએ જ્યારે મહારાજ કર્યો ત્યારે જેટલા ગોપીજનો હતા એટલા સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યા હતા. તો જ બધા
દ્વે દ્વે ગોપીને બીચ બીચ માધો તો જ થઈ શકે ને. બધી ગોપીઓ સાથે માધવ કેવી રીતે ખેલી શકે? તો કે એટલા રૂપ એટલા સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યા હોય તો મહારાષ્ટ્રમાં એમ જ પ્રભુએ કહ્યું હતું કે સ્વરૂપ છે અનેક ધારણ કર્યા હતા. એવી રીતે દેવી જીવના મનોરથ અહીંયા પૂર્ણ કરવા માટે એક પરબ્રહ્મ પિતા રૂપે એક પરબ્રહ્મ પુત્ર રૂપે અવતર્યા અને પોતાના જીવોને સનાથ કર્યા. હંસાબેન, મંજુલાબેન, આપ બંનેનું હાર્દિક સ્વાગત છે વલ્લભાખ્યાનના લાઈવ વાંચનમાં. મારા જય શ્રી કૃષ્ણ. તો શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા. આ ગોકુલ કે એટલે શું? આપણી ઇન્દ્રિયોનો સમૂહ એટલે ગોકુલ. તો માનવ દેહ એટલે ગોકુલ. આપે કૃપા દ્વારા પોતાની કૃપા વૃષ્ટિ દ્વારા પોતાના સિદ્ધાંતોનો પ્રવેશ આપણી અંદર કરાવી પોતાના નિજજનોને સનાથ કર્યા, એમના મનોરથ છે પૂર્ણ કર્યા. એટલા માટે કહ્યું સ્વજન કીધા સનાથ. આપણને થાય કે અક્રૂરજી પ્રભુને ગોકુળથી મથુરા પધરાવી ગયા ત્યારે ગોકુળવાસીઓ એમના માટે રડતા રહ્યા, કકડતા રહ્યા. તો શું પ્રભુને પાછા પધારવાનું મન નહીં થયું હોય? ગોપાલદાસજી કહે છે, કોણ કહે છે કે પ્રભુ પાછા નથી પધાર્યા? એ જ પુરુષોત્તમ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ્યા, શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ્યા, પ્રગટ થઈને પુનઃ ગોકુલમાં પધાર્યા. પોતાના લીલા સૃષ્ટિના મનોરથ છે એ પૂરા કરવા માટે, પોતાના નિજજનોને સનાથ કરવા માટે, નિજજનોના મહાત્મને આપે પ્રગટ કર્યું. એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના ગુરુ તરીકે શ્રી ગોપીજનોને બતાવ્યા છે અને ગોપિકાના ગુરુવા પ્રોક્તા કહ્યું કે મારા ગુરુ ગોપીજનો છે. શ્રી વલ્લભે પ્રભુ પાસે માંગ્યું યચ દુઃખમ યશોદાયામ નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ યત દુઃખમ તત સ્યાત મમ કવચિત. એટલે આમાં કહ્યું કે પ્રભુ ગોકુલથી પધારી ગયા પછી જે પીડા, જે વેદના, જે વિરહ, દુઃખ વ્રજની ગોપીઓને થયું પ્રભુના દૂર જવાના કારણે, જે વિપ્રયોગ નંદ યશોદાને થયો, એ પ્રભુ એવી પીડાનો અનુભવ મારા હૃદયમાં ક્યારે થાય? આમ કહીને આપે નિજજનોનું મહાત્મ્ય વધાર્યું. એ માટે તો આપ પધાર્યા છે. પ્રભુદાસભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. દરેક સંપ્રદાયમાં ભક્તોએ એમના ગુરુના ગુણગાન ગાયા છે, પણ આપણો આ એક સંપ્રદાય એવો છે જેમાં શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી હરિરાય મહાપ્રભુ પધાર્યા. એમણે વૈષ્ણવોની ગાથા ગાઈ. 84 વૈષ્ણવોની વાર્તા, 252 વૈષ્ણવોની વાર્તાઓ કોણે લખી છે? શ્રી ગોકુલનાથજીએ અને શ્રી હરિરાયજીએ. તો કહેવાય છે કે શ્રી હરિરાયજી તો ભોજન કરતા પહેલા 84 252 ભગવદીઓના નામની માળા કરતા. તો આપ શ્રી વલ્લભ વંશજ છે અને આપની અંદર પણ એટલું જ મહાપ્રભુજી જેટલું સામર્થ્ય છે. આપ ગુરુ સ્થાને છો અને છતાં પણ તમે વૈષ્ણવોની માલા કરો છે. વૈષ્ણવો તો એનો મહિમા ગાયો વૈષ્ણવોનો. આમ ગુરુ છે એ પોતાના સેવકો છે એવા જે મહાપ્રભુજીના અનન્ય એવા સેવકો છે એમના અત્યારે મહાત્મ્ય વધારી રહ્યા છે. આમાં આપે નિજજનોનું મહાત્મ્ય છે પ્રગટ કર્યું. માટે કહ્યું કે શ્રી ગોકુળમાં પ્રગટ પધાર્યા. વાલે સ્વજન કીધા સનાથ. જે પ્રભુ 5000 વર્ષ પહેલા ગોકુળને છોડીને પધાર્યા હતા, જુઓ આજે એ જ પ્રભુ શ્રી ગુસાઈજી સ્વરૂપે પુનઃ ગોકુલમાં પધાર્યા છે. નિજજનોના મનોરથ છે પૂરા કરવા માટે, એમના ભાવોને પૂર્ણ કરવા માટે અહીં આપણને આ પ્રથમ આખ્યાનનો વિરામ કરીએ છીએ. પ્રથમ આખ્યાન અહીં વિરામ પામે છે. વૈષ્ણવો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પિનલબેન, હરેશભાઈ, રમાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. ત્યારબાદ વલ્લભ આખ્યાન 2. લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. કલિજન તરવા નહીં અવર ઉપાયજી.
યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરતા ગોપાલદાસજી કહે છે કે લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી, જેમનું લક્ષ્ય પણ પ્રભુ અને મન પણ પ્રભુમાં હોય, એના ઘરમાં વલ્લભનું પ્રાગટ્ય થાય. આવા લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. તો વૈષ્ણવો આપણે જોઈ ગયા કે એમનું લક્ષ્ય શું હતું, તો કે પ્રભુ જ હતા, અને મનમાં પણ એને શું હતું, પ્રભુ જ હતા. સતત એમને એવું રટણ થતું હતું કે મારે ત્યાં પ્રભુ છે એ ક્યારે પધારશે, કારણ કે એને ખ્યાલ છે પ્રભુએ સ્વપ્નમાં આજ્ઞા આપી છે કે અમે તમારી ત્યાં અવતરિત થશું. તો લક્ષ્મણ ભટ્ટજી છે એ તો વાસુદેવ છે, અને ઈલબા ગારું છે એ તો માતા દેવકી, અને માતા દેવકીને તો ઉપરથી જ અભયદાન છે એ રાધાજીએ આપી દીધું ગોલોકમાંથી જ, કે તમે અત્યારે ભૂલોક ઉપર અવતરિત થઈ રહ્યા છો ઈલબા ગારું તરીકે, પણ તમને અભય વચન આપીએ છીએ કે તમારા જે ઓરતા રહી ગયા છે બાળ ઉછેર કરવાના, એ અવશ્ય પૂર્ણ થશે. અને આવા લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. તો વલ્લભ કેવા છે? સ્મરણ કરતા માત્ર શ્રી વલ્લભનું સ્મરણ કરીએ ને તો દુષ્કૃત્ર જાય છે, એટલે આપણા ખરાબ જે કરેલા કર્મો છે એ બધા છે દૂર થાય. એવા સમર્થ ગુરુ આપણને મળ્યા છે કે જેનું સ્મરણ કરવા માત્રથી દુષ્કૃત જાય. કેટલીક જગ્યાએ તો સન્મુખ જવું પડે, ગુણગાન કરવા પડે, પણ અમારા જે વલ્લભ છે એ તો એવા છે કે કોઈ એક ક્ષણ માટે પણ વલ્લભનું સ્મરણ કરે તો સ્મરણ કરતા જ શ્રી વલ્લભ અગ્નિ સ્વરૂપ હોવાથી તેનું સ્મરણ એક ચિનગારી છે. ઘાસનો ગમે તેવો ઢગલો મોટો હોય, એક ચિનગારી પડે તો ઘાસ બળીને રાખ થાય. એમ ચાહે આપણી અંદર કેટલાય અપરાધ કેટલાય દોષો કેમ ના હોય, પણ શ્રી વલ્લભનું સ્મરણ થઈ જાય એટલે ચિનગારીનો સ્પર્શ થઈ ગયો, અને પછી અપરાધો છે એ તો નિવૃત્ત થઈ જાય. વૈષ્ણવ, તો આજે વલ્લભ શું છે એની એક નાની અમથી રીલ પણ છે પોસ્ટ કરેલી છે, એટલે વલ્લભ શું છે એ તમને સમજાઈ જશે. અવશ્ય નિહાળજો, આપશ્રીના મુખેથી છે સાંભળવાનું. તો શ્રી વલ્લભનું સ્મરણ શું છે? યાદમાં અને સ્મરણમાં પણ ફરક છે. યાદ કરીએ, સ્મરણ કરીએ, એમાં બંનેમાં ફરક છે, ફેર છે. પ્રયત્ન કરવાથી જે આવે તે યાદ, અને પ્રયત્ન કર્યા ન કરીએ, સમજાણું? પ્રયત્ન કરવાથી જે આવે તે યાદ, અને પ્રયત્ન કર્યા છતાં પણ જે જાય નહીં તે સ્મરણ. આપણે પ્રયત્ન કરીએ કે નથી એનું નામ લેવું, નથી લેવું, અને છતાં પણ ભૂલવાનો પ્રયત્ન કરીએ અને છતાં પણ એનું નામ છે એ લેવાઈ જાય, એને આપણે સ્મરણ કહેવાય. તો પ્રયત્ન કરીએ ભૂલવાનો છતાં ના ભૂલાય, મનમાંથી કાઢવાનો પ્રયત્ન કરીએ તો પણ ન નીકળે, અને સહેજ રીતે એની યાદ બની રહે. ક્યારેક આવે એ યાદ અને સદા બની રહે એ સ્મરણ. ક્યારેક આપણને કોઈની યાદ આવી જાય, પણ જે સદાય માટે આપણે જે નિત્ય માટે જે બની રહે એને સ્મરણ કહેવાય. એકતાબેન, પારુલબેન, રેખાબેન, વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. કેવા વૈષ્ણવો આવ્યા છે! જો અત્યારે શ્રી વલ્લભ નામનું ઉચ્ચારણ કરવાનું આપણે કહી રહ્યા છીએ, અને શ્રી ગુસાઈજીના ગુણગાન ગાઈ રહ્યા છીએ. ત્યારે વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ છે અત્યારે ઉપસ્થિત થયા, એટલે પહેલા નામ પણ એ પ્રકારે પાડવામાં આવતા હતા કે અનાયાસાએ પણ છે પ્રભુના નામ છે ઉચ્ચારાઈ જાય, અને અંદર રહેલા દોષો છે બળતા રહીએ. સરસ. જ્યાર વડાલિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. શ્રી વલ્લભ છે એ કેવા છે? સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. સ્મરણ કરવા માત્રથી જે જીવનો ઉદ્ધાર કરે એવા શ્રી વલ્લભ છે. કારણ કે જે જીવના મનમાં વલ્લભનું સ્મરણ થાય એ જ ક્ષણે શ્રી વલ્લભને એ જીવનું સ્મરણ થાય. અહીંયા આપણે મહાપ્રભુજીને યાદ કરીએ ત્યારે મહાપ્રભુજી આપણને યાદ કરવા માંડે, અને એ જ ક્ષણે શ્રી વલ્લભને એ જીવનું સ્મરણ થાય. જેમ જીવ જ્યારે શ્રી યમુનાજીનું નામ લે તે વખતે યમુનાજી પણ એમના મુખેથી આપણું નામ લે છે, એમ જ્યારે કોઈ જીવ છે એ શ્રી વલ્લભનું સ્મરણ કરે ત્યારે શ્રી વલ્લભ એ જીવનું સ્મરણ કરે. જેનું સ્મરણ શ્રી વલ્લભ કરે, જેને શ્રી વલ્લભ વિચારે, એને તો પ્રકટ પદાર્થ ચારે.
એટલે તો કહ્યું કે શ્રી વલ્લભનું સ્મરણ કરવા માત્રથી જીવના બધા જ દોષો છે એ દૂર થાય અને શ્રી વલ્લભ અલૌકિક સામર્થ્યનું દાન છે આને આપે છે, એને આપે. શિલ્પાબેન, પરેશભાઈ, નરેશભાઈ, આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા ને પછી એમના પહેલાના જે ગુરુ પાસે ગયા. મહાપ્રભુજીએ તો 3 વખત ના પાડી હતી. 3 વખત એને માગવાનું કીધું, 3 વખત આપ પ્રસન્ન થયા, માગવાનું કીધું તો એક ને એક વસ્તુ જ માગી અને ત્રીજી વખત ના જ પાડી છતાંય તે પોતાના ગુરુને મળવા ગયા. ત્યારે મહાપ્રભુજી શું કીધું, તને કલેશ થશે. ત્યારે કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીના શરણે આવ્યા. પછી એમના પેલા ગુરુ હતા એમના પાસે ગયા. ત્યારે એ બહુ નારાજ થયા. હું જ્યારે તારો ગુરુ છું છતાં તે બીજા ગુરુ કેમ કર્યા, એમ એના પહેલાના ગુરુએ કહ્યું. કૃષ્ણદાસ કહે કે મારા ગુરુ તો આપ છો, પણ આપની કૃપાથી મને સાક્ષાત પુરુષોત્તમ મળી ગયા છે. એટલે કે મહાપ્રભુજી તો મારા માટે સાક્ષાત પુરુષોત્તમ છે, સાક્ષાત પ્રભુ મળી ગયા. ગુરુ કે છે એના કે શું તું સાચું કે છે કે જેના શરણે તું ગયો છો એ શ્રી વલ્લભ પુરુષોત્તમ છે, એનું પ્રમાણ આપ. અને ત્યારે ખબર છે ને, અંગીઠીમાંથી સળગતા જે આખા દેવતા હતા પોતે હાથમાં રાખી મૂક્યા. જ્યાં પોતાની નિષ્ઠા છે, પોતાનો અનન્ય ભાવ છે, તેને માટે ગુરુએ પડકાર કર્યો. ત્યારે કૃષ્ણદાસ મેઘને એવો આવેશ આવી ગયો કે શ્રી વલ્લભ સ્મરણ કરીને સગડીમાંથી બળતા અંગારા હાથમાં લીધા અને કહ્યું કે શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ હોય તો આગની મને કંઈ ન કરે, અને જો ના હોય તો બળતા અંગારામાં મારા હાથને બાળીને રાખ કરે. તો આંખો બંધ કરી વલ્લભનું સ્મરણ કરતા રહ્યા. અગ્નિ બળી ગયો પણ એમના હાથને જરાય આંચ ન આવી. ગુરુને ખાતરી કરાવી કે પોતે જેના શરણે ગયા છે તે બીજું કોઈ નહીં પણ સ્વયં પુરુષોત્તમ છે. જે જીવ આ રીતે વલ્લભનું સ્મરણ કરે એને વલ્લભ આ રીતે કૃપાનું અને પોતાના સામર્થ્યનું દાન આપે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી નાના હતા ત્યારે ભગવદ વાર્તા કરતા, ગુણગાન કરતા. એ સમયે એમને એટલો બધો આવેશ આવી જતો કે ક્યારેક વૈષ્ણવોની મધ્યમાં જઈને બેસી જાય અને ક્યારેક નાચવા પણ લાગે, મુક્ત કંઠે ગાવા લાગે. તો વૈષ્ણવો જ્યાં સત્સંગ થતા હોય કે આપણે જોઈએ કે અમુક માણસો છે ઊભા થઈને નાચવા લાગે અને અમુકને હસવું આવે કે આને છે શરમ મૈંડા લ્યો આમાં નાચવા, પણ એ તો એની અંદર એવો આવેશ આવે અને ત્યારે એની આજુબાજુમાં કોણ છે એને ખ્યાલ નથી આવતો. એની અંદર તો નિજાનંદ છે પ્રભુનો એ પ્રગટ થયો હોય અને એટલે એ છે કોઈ પણની લાજ શરમ રાખ્યા વગર એ તો મસ્ત બની અને નાચવા લાગે. કારણ કે એને તમારા જેવા જીવોથી એને કાંઈ લેવા દેવા નથી. એમને તો સીધો એવું લાગે કે જાણે અત્યારે દોર મારો પ્રભુ સાથે સંધાતો હોય એવું. એટલે છે એ મુક્તપણે નાચી શકે છે, મુક્તપણે ગાઈ શકે છે. તો વૈષ્ણવો જઈ અને એમના પિતૃચરણ કલ્યાણરાયજીને ફરિયાદ કરે. કલ્યાણરાયજીને ફરિયાદ કરે કે બાવાને સમજાવો, વૈષ્ણવની વચ્ચે જઈને ના બેસે કે. અને કલ્યાણરાયજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ આપ તો ન માન્યા, હરિરાયજી ન માન્યા. તો એક ઓરડામાં આપને બંધ કરી દીધા. સત્સંગનો વિયોગ થતા આપે શ્રી વલ્લભનું સ્મરણ છે કર્યું અને સ્મરણ કરતા 3 દિવસ સતત શ્રી સર્વોત્તમજીના પાઠ કર્યા અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને ત્યાં પ્રગટ થઈ ગયા. બંને પોતાના શ્રી હસ્ત શ્રી હરિરાયજીના માથે પધરાવીને આશીર્વાદ આપ્યા કે જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરતા હાથ દે માથે. વાહ ભાઈ વાહ. શ્રી હરિરાયજીએ આપની સ્તુતિ કરતા આ પદ ગાયું. આમ સ્મરણ કરતા શ્રી વલ્લભ એવી કૃપા કરે કે જીવના બધા મનોરથ છે પૂર્ણ થાય. સુરતમાં શ્રી પુરુષોત્તમલાલજી લેખવાળા બિરાજતા હતા. એમની નાની વય હતી અને ત્યારે સુરતમાં એક માયાવાદીએ તેમની સામે શાસ્ત્રાર્થ માટે પડકાર કર્યો. હવે નાનકડા 5-7 વર્ષની વયના પુરુષોત્તમજી અને સામે આટલા મોટા માયાવાદી વિદ્વાન. નાનકડા પુરુષોત્તમજીને મનમાં ઉદ્વેગ થયો કે આમની સાથે ચર્ચા કેવી રીતે કરીશ. મારી પાસે તો એટલું જ્ઞાન પણ નથી, વિદ્વતા પણ નથી. એમના માતૃશ્રીએ સમજાવ્યું
કે બાવા આપ કેમ ભૂલી ગયા છો કે આપનું પ્રાગટ્ય તો શ્રી વલ્લભના વંશમાં થયું છે, વલ્લભ વંશમાં છો તો શ્રી વલ્લભનું સ્વરૂપ એવું છે કે જે જીવ એમનું સ્મરણ કરે, હૃદયમાં તાપપૂર્વક એમના નામનો ઉચ્ચાર કરે, શ્રી વલ્લભ એ જીવને પોતાના સામર્થ્યનું દાન કરે છે. ત્યારે શ્રી પુરુષોત્તમજીએ 3 દિવસ સુધી ભોંયરામાં બિરાજી શ્રી વલ્લભનું સ્મરણ કરતા શ્રી સર્વોત્તમજીના અખંડ પાઠ કર્યા અને જ્યારે 3 દિવસ પછી બહાર આવ્યા ત્યારે આપનું સ્વરૂપ જાણે બદલાઈ ગયું હતું. એ માયાવાદી પંડિતને ક્ષણ માત્રમાં નિરુત્તર કરી નાખ્યા આપે. અને બાલ્યાવસ્થામાં હોવા છતાં શ્રી વલ્લભની કૃપાથી એમના મુખમાંથી એવી વાણી સ્ફુરિત થઈ, વેદ વેદાંતના અર્થો છે પ્રગટ થયા કે વિદ્વાનો પણ હારીને પાછા ગયા. શ્રી વલ્લભનું આ સામર્થ્ય છે. શ્રી વલ્લભની કૃપાનો અનુભવ તેમને જ થાય છે જે શ્રી વલ્લભનું સ્મરણ કરે, એને કૃપાનું દાન કરી અને સનાથ કરે. માટે કયું સ્મરણ કરતા દુષ્કૃત જાય જી. આવા સ્વામી, આવા ગુરુ આપણને મળ્યા હોય અને એમનો આશ્રય આપણે કરી ન શકીએ તો આપણાથી અભાગ્ય બીજો કોણ હોઈ શકે? બીજો કોણ એવો અભાગ્ય હોય કે આવા સમર્થ ગુરુ મળ્યા છે છતાં એનું સ્મરણ આપણે ના કરીએ? જેના ઘરમાં છે પારસમણી હોય પણ એ પારસમણીને ભૂલી અને જગતના બીજા સાધનોમાં અટવાઈ જાય તો એને દુર્ભાગી બીજો એના જેવો બીજો કોણ હોય? તો એવું છે કે જેના ઘરમાં શ્રી વલ્લભ જેવો વલ્લભનો પારસમણી હોય એનો આશ્રય છોડી અને બીજે ભટકવા જાય એને દુર્ભાગી કહેવાય, બરાબર ને? એને બીજું શું કહી શકાય? એવું જ કહેવાય. ગીતાબેન, કરશનભાઈ, ચંદ્રિકાબેન, મનીષાબેન, જયશ્રીબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો આ જગતમાં શ્રી વલ્લભની કૃપા વિના પ્રભુ સાથે જીવનો સંબંધ થઈ શકતો નથી. તેથી કહ્યું કલિજન તરવા નહીં અવર ઉપાય જી. કલિકાલના જીવો માટે શ્રી વલ્લભના નામના આશ્રય વિના બીજું કોઈ સાધન તરવા માટે નથી. ન તો ભગવદ નામ લઈ શકીએ એવો દેશ છે કે ન તો કાળ છે, ન તો મંત્રનું ધ્યાન છે, ન તો શુદ્ધિ છે કે ન તો કોઈ પ્રક્રિયાનું આપણને જ્ઞાન છે. સાધન ઓર નહીં આ કલીની જાસો હોય એની વેરો. આ કલિકાલમાં એવો કોઈ સાધન રહ્યા જ નથી કે જેનાથી આપણે પ્રભુને પામી શકીએ. તેથી કહીએ છીએ કે અમને અમારા સામર્થ્ય ઉપર કે અમારા દ્વારા થતા સાધનો ઉપર વિશ્વાસ નથી. અમને તો પ્રભુ આપની ઉપર વિશ્વાસ છે. કારણ કે સાધનોથી પ્રભુ મળે કે ન મળે પણ ગુરુ કૃપાથી તો અવશ્ય છે પ્રભુ જરૂર મળે છે. અને સુરદાસજીના અંતિમ સમયે વૈષ્ણવોએ એવો એને પ્રશ્ન પૂછ્યો કે સુરદાસજી, આપે પ્રભુનું વર્ણન કરતા 1.25 લાખ પદો રચ્યા પણ શ્રી વલ્લભની આટલી કૃપા, આટલો અનુગ્રહ આપના ઉપર હોવા છતાં આપે શ્રી વલ્લભનું એક પણ પદ ન રચ્યું. સુરદાસજીએ જવાબ આપ્યો, કછું ન્યારો દેખતો તો ન્યારો ગાતો. હું કાંઈ એમાં ભેદ જોતો હોત તો ભેદ મેં ગાયું હોત. હું તો ઠાકોરજી ઈ જ જાણું છું, મહાપ્રભુજી એને જ જાણું છું. મેં તો કોઈ ભેદ જોયો જ નથી. મેં વલ્લભને અને પ્રભુને અલગ માન્યા જ નથી. માન્યા હોત તો એમનું અલગ વર્ણન કર્યું હોત. મેં તો જે ગાયું છે તે મારા વલ્લભના જ ગુણગાન ગાયા છે. તમને એવું લાગે છે કે મેં નથી ગાયા. મેં તો પલનામાં ઝૂલતા અને ઝુલાવતા બંને વલ્લભને જોયા છે. મેં તો જ્યાં પણ જોયા ત્યાં વલ્લભને જ જોયા છે. શૃંગાર ધરાવતા વલ્લભને જોયા તો શૃંગાર ધારણ કરતા પણ શ્રી વલ્લભને જ મેં તો જોયા છે. આમ કહીને પોતાના હૃદયનો ભાવ એમણે વહેતો કર્યો અને એક પદ દ્વારા કે દ્રઢઈન ચરણના કેરો ભરોસો આશ્રયનું પદ ગાયું. આ પદમાં 4 લીટીઓ છે. 4 લીટીઓ દ્વારા બતાવ્યું કે વૈષ્ણવોને એમનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિ થાય તો એ આશ્રયથી થાય. કોઈ પણ યુગમાં આશ્રયથી જ એની પ્રાપ્તિ થશે. ભરોસો દ્રઢઈને ચરણન કેરો. આ પંક્તિમાં કુલ 13 અક્ષરો છે. વૈષ્ણવો સત્સંગમાં
સત્સંગના વિરામ પછી આશ્રયનું પદનું ગાન કરે છે. એ સમયે જ્યારે આ પ્રથમ પંક્તિ ગાય ત્યારે એના 13 અક્ષરો દ્વારા અષ્ટાક્ષર અને પંચાક્ષર સિદ્ધ થવાનું ફલ છે એ પ્રાપ્ત થઈ જાય. અને બંને આ પ્રથમ પંક્તિના ગાનથી ફલિત છે. અને બીજી પંક્તિમાં આપ કહે છે કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સજપ સબ જગ મેં જો અંધેરો. પ્રથમ પંક્તિના 13 અક્ષરો બોલતા અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર ફલિત થાય. એટલું જ નહીં, 13 મહિનાની લીલા હૃદયમાં સ્ફુરિત થઈ જાય. 12 મહિના અને 13મો જે અધિક માસ છે એમાં પ્રભુ જે પણ અલગ લીલાઓ કરે છે એ બધી લીલાના ભાવો છે એ આપણા હૃદયની અંદર સ્ફુરિત થઈ જાય છે. આ દ્વિતીય પંક્તિમાં 21 અક્ષરો છે. જ્યારે એનું ગાન કરીએ તો 10 પ્રકારના જીવોને એકાદશ ઇન્દ્રિયોનો શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં નિગ્રહ દ્રઢ થાય. ત્રીજી પંક્તિમાં કહે છે કે સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોય નિવેરો. આ ત્રીજી પંક્તિમાં 18 અક્ષરો છે. એના ઉચ્ચાર કરતાની સાથે 18 પુરાણ, ભાગવતના 18,000 શ્લોક, ગીતાના 18 અધ્યાય છે એ અધ્યાયનું ફલ છે એ પ્રાપ્ત થઈ જાય. અને ચોથી પંક્તિમાં ગાય છે કે સુર કહા કહે દ્વિધ આંધરો બિના મોલકો ચેરો. આ પંક્તિમાં 19 અક્ષર છે. આ 19 અક્ષરો બોલીએ ત્યારે પુષ્ટિ માર્ગના 19 સ્વરૂપોમાં આપણી દ્રઢ આસક્તિ થાય છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, એમના લાલજી પુરુષોત્તમજી, શ્રી ગુસાઈજી, એમના ગુસાઈજીના 7 લાલજી, શ્રીનાથજી અને એમના 7 સ્વરૂપો, આમ 19 સ્વરૂપોમાં આપણી એકાદશ ઇન્દ્રિયો દ્વારા દ્રઢ આસક્તિ થાય છે. આમ આશ્રયનું પદ પણ કોઈ સાધારણ પદ નથી. દરરોજ ભગવદ વાર્તાના વિરામમાં પદ બોલાય ત્યારે આટલા સ્વરૂપોમાં આપણો આશ્રય છે દ્રઢ થાય. માટે તો આપણે એને આશ્રયનું પદ કહીએ છીએ. માટે તો સર્વોત્તમ સ્ત્રોત્રમાં શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીનું એક નામ આપ્યું, સ્મૃતિ માર્તાર્થી નાશન. એટલે સ્મરણ કરતા માત્રથી ભક્તની આરતીને જે હરી લે છે એવા શ્રી મહાપ્રભુજી છે. જ્યાં સુધી તાપનું હરણ થયું નથી ત્યાં સુધી માનવું કે આપણે યાદ કર્યા છે પણ હજી સ્મરણ કર્યું નથી. સ્મરણ થાય તો તાપનું હરણ થાય, થયા વિના રહે જ નહીં. અને તાપનું હરણ થયું નથી તો ફરિયાદ ન કરીએ, પોતે હજી સ્મરણ કર્યું નથી તેમ માની લેવું કે આપણે ખાલી યાદ જ કરીએ છીએ, સ્મરણ કર્યું નથી. તો કેવા શ્રી વલ્લભ જે શ્રી લક્ષ્મણ સુત છે, જે સ્મરણ કરવા માત્રથી ભક્તના તાપને હરી લે છે. ભક્તના તાપને હરી લેવો એ જ એમનો સ્વભાવ છે. એવા શ્રી વલ્લભ છે. કલિકાલના જીવોને તરવા માટે શ્રી વલ્લભ સિવાય કોઈ જ ઉપાય નથી. વળી વલ્લભ છે યજ્ઞ ભોગતા પણ છે અને યજ્ઞ કરતા પણ છે. પહેલા ભક્તો થયા પછી કરતા થયા, પહેલા ભોગતા થયા પછી કરતા થયા. કારણ કે યજ્ઞ કરીએ તો તેમાં પહેલા દેવતાઓનું આહવાન કરવું પડે, પછી આહુતિ અપાય. યજ્ઞમાં જે દેવતાઓનું આહવાન કરવામાં આવે એના મુખ્ય દેવ તે શ્રી વલ્લભ, અને આહુતિઓ આપી રહ્યા છે તે પણ શ્રી વલ્લભ. અહીં કહે છે કે યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. તો આ યજ્ઞ પુરુષ કોણ છે? જેમના વંશમાં શ્રી વલ્લભનું એટલે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એવા યજ્ઞનારાયણ ભટ્ટ. જ્યારે યજ્ઞનારાયણ ભટ્ટે સોમ યજ્ઞ કર્યો ત્યારે એમને પ્રભુની આજ્ઞા થઈ કે આપના વંશમાં 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું સ્વયં તમારા વંશમાં પ્રાગટ્ય છે લઈશ. જ્યાં યજ્ઞનારાયણજીને પ્રભુએ આ સંકેત આપ્યો, આજ્ઞા કરી, ત્યારે આજ્ઞાનું પાલન કરવા માટે યજ્ઞનારાયણજીએ 100 સોમ યજ્ઞ છે કરવા માંડ્યા છે. એટલે જેટલા થાય એટલા સોમ યજ્ઞ કરવા માંડ્યા. યજ્ઞની વેદીમાંથી સ્વયં શ્રી મદન મોહનલાલજી અને શ્રી સ્વામિનીજી પ્રગટ થયા, જે આજે કામવનમાં બિરાજે છે. અને આપે 31 સોમ યજ્ઞ કર્યા યજ્ઞનારાયણ ભટ્ટે. અને આપ સ્વયં વેદ સ્વરૂપ હતા. પોતાનો પરિચય આપવા માટે પોતાના વેદ સ્વરૂપને પ્રગટ કરવા પાડા પાસે વેદ મંત્રોનો ઉચ્ચાર છે એ કરાવ્યો હતો. અને આગળ આપના વંશમાં સોમયજ્ઞની આ પરંપરા ચાલતી રહી. ગંગાધર ભટ્ટે જે શિવજીનું સ્વરૂપ છે એ મનાય છે, તેમણે 27 સોમયજ્ઞ કર્યા. પોતાના સ્વરૂપને બતાવવા માટે એમણે પોતાની જટા ખોલીને મસ્તકમાંથી ગંગાજી પણ પ્રગટ કર્યા હતા.
પછી થયા ગણપતિ ભટ્ટ. તો તેઓ ગણેશજીના અવતાર હતા. પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે તેમણે 4 કલાક સુધી સુવર્ણ મુદ્રાઓની 1 યોજન વિસ્તારમાં વૃષ્ટિ કરાવી હતી, વરસાદ કરાવ્યો, અને તેમણે 32 સોમયજ્ઞ કર્યા. આગળ તેમના વંશમાં થયા બલરામ ભટ્ટ. એમણે 5 સોમયજ્ઞ કર્યા, અને આપ સૂર્યના અવતાર હતા. પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા માટે આપે મધ્યરાત્રિએ સૂર્યના દર્શન કરાવી અને પોતાના સ્વરૂપનો છે દર્શન કરાવ્યા, પરિચય આપ્યો. એમના વંશમાં પછી થયા લક્ષ્મણ ભટ્ટજી. તો તેઓ સ્વયં શ્રી વસુદેવજી સ્વરૂપ છે. જે વસુદેવજીને ત્યાં પ્રભુ પ્રગટ થયા હતા, પરંતુ તે બાલ લીલાનું સુખ નહોતું એમને મળ્યું, અને એમને ત્યાં પ્રભુ પ્રાગટ્ય થતાની સાથે જ એમને ગોકુલમાં પધરાવી આવવું પડ્યું હતું. અને વસુદેવજીને તાપ હતો કે પ્રભુ મારે ત્યાં પ્રગટ્યા છતાં મને એમની બાળલીલાનું સુખ ના મળ્યું, એટલે એ બાળલીલાનું સુખ લેવા માટે લક્ષ્મણ ભટ્ટજી સ્વરૂપે વસુદેવજી પધાર્યા, અને એમને ત્યાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. માટે કહ્યું કે યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. લક્ષ્મણ ભટ્ટજીએ 5 સોમયજ્ઞ કર્યા. એ સાથે 100 સોમયજ્ઞ પૂર્ણ થયા. સ્વપ્નમાં જય શ્રી મદન મોહનલાલજીએ એમને દર્શન આપ્યા અને સંકેત આપ્યો કે હવે હું તમારે ઘેર પ્રગટવાનો છું. એમ કહી અને પોતાનો પ્રસાદી ઉપરણો આપ્યો, તુલસીની કંઠી, ગૌમુખી અને પોતાના મુખારવિંદનો ઉગાર આપ્યો. એ આપણે જોયું કે વલ્લભા અવતારની અંદર કે 4 વસ્તુઓ છે રાધા સ્વામીની પોતાના નિજ કક્ષમાંથી લઈ આવ્યા હતા, અને પછી કે ચાલો આપણે ભૂલક ઉપર જઈએ અને લક્ષ્મણ ભટ્ટજીને આપીએ. તો આશ્ચર્યની વાત એ બની કે દર્શન સ્વપ્નમાં થયા, પણ જે વસ્તુઓ આપી તે વસ્તુઓ લક્ષ્મણ ભટ્ટજીએ પોતાના સામે જોઈ, અને પ્રમાણે છે મળ્યું કે હવે નિશ્ચિત મારે ઘેર પ્રભુનું પ્રાગટ્ય થશે. આગળ હવે ગોપાલદાસજી કહે છે બીજી કડીમાં, ગાય શ્રુતિ ગણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર, આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર. તો વૈષ્ણવો આને સમજવાનો, અહીંયા ગોપાલદાસજી શું કહી રહ્યા છે એને વિસ્તારપૂર્વક સમજવા માટે આપણે આવતીકાલ છે વિસ્તારથી સમજીશું. સરોજબેન, મહેન્દ્રભાઈ, હેમાબેન, હેમંતભાઈ રાજકોટથી, સરસ. ગિરીશભાઈ, રંજનબેન, કૃષ્ણાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત. મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો આવતીકાલે સાથે મળી બીજું આખ્યાન ચાલુ કર્યું છે. પ્રથમ આખ્યાનની પૂર્ણાહુતિ કરી, બીજું આખ્યાન ચલાવીએ છીએ. બીજા આખ્યાનમાં પહેલી કડી પણ સમજી, હવે બીજી પંક્તિમાં ગોપાલદાસજી શું કે છે આવતીકાલે સમજીશું. ત્યાં સુધી બધા જને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.